Do not say yes to mob. Do not follow the mob. Do not follow the society. Do not follow the world. ટોળા પાસે બુદ્ધિ હોય છે. ભીડ ભયાનક પરિણામો આપશે. ભીડ હંમેશા ખતરનાક છે. ભીડ પાસે ભેજું મગજ હોતું જ નથી. માણસ પાસે બુદ્ધિ, લાગણી આ બધું ત્યારે હોય જ્યારે એ એકલો હોય. જ્યારે માણસ ટોળામાંનો એક સભ્ય બને છે ત્યારે સૌથી પહેલું કામ એ બુદ્ધિ ગુમાવે છે, લાગણી ગુમાવે છે. હવે ટોળું જે દિશામાં લઈ જશે એ દિશામાં જશે. ટોળું ભીડ અનર્થ જ કરે, અનિષ્ટ જ કરે, અસામાજિક કામ જ કરે. સકારાત્મક કામ અને ભીડ થઈ જ ન શકે. ભીડ જ મસ્જિદ તોડી શકે. ભીડ હુલ્લડ કરી શકે. ભીડ ખૂનામરકી કરી શકે. ભીડ બસ અને રેલવે સળગાવી શકે. ભીડ હોસ્પિટલ અને સ્કૂલ ઉપર હુમલા કરી શકે. આ ભીડ કરી શકે. બુદ્ધ અને મહાવીર આ ન કરી શકે. કેમ કે એકલો પડેલો માણસ વિચારશે, એનો વિવેક જાગશે, એ હોશમાં આવશે, એની જાગૃતિ એની સાથે હશે. આ થાય અને આ ના થાય એ પોતે નક્કી કરશે. એ એકલો હોય તો નક્કી કરે. એકલો નથી તો એ કરશે જે બધા ભેગા થઈને નક્કી કરશે. અને બધા ભેગા થઈને નક્કી કરે તો ન કરવાનું જ થશે. માટે જો તમારી અંદર થોડું ઘણું પણ પોતાનું આત્મસન્માન હોય, સેલ્ફ રિસ્પેક્ટ, અથવા તમે જો તમારી જાતને માનતા હોય કે તમે પરમાત્માના અંશ છો, તમારી અંદર માનવતા જીવે છે, હા, તો ક્યારેય ભીડની સાથે જતા નહીં, ટોળાને અનુસરતા નહીં. સમાજ જે કરે છે એ પરંપરાઓને અનુસરતા નહીં. ને નહીતર તમારું નામ બુદ્ધ અને મહાવીરની યાદીમાંથી કાઢી નાખજો.